હેલો મિત્રો, નેશનલ પાર્કના આપણે બાકીના કયા રાજ્યમાં 2 અથવા તેનાથી ઓછા નેશનલ પાર્ક ધરાવે છે તેની આપણે શોર્ટકટ ટ્રીક તો નથી, પણ આમને યાદ રાખવાના છે. બરાબર મિત્રો, અને આ તમે કમ્પલસરી મિત્રો 2-3 વખત જોશો ને એટલે તમને આવડી જશે. બરાબર, એટલા બધા ઓલા નથી, અને અમુક જ તમારે યાદ રાખવાના છે. આ સ્ટાર કરેલા રહ્યા ને એ જ તમારે મોસ્ટ ઓફલી યાદ રાખવાના છે, બાકી બધા તો ઇન્ફોર્મેશન માટે છે. તો ચાલો શરૂ કરીએ. આજે લદ્દાખમાં કયું છે મિત્રો? હેમિસ નેશનલ પાર્ક. બરાબર છે. હવે ગોવામાં કયું છે? ભગવાન મહાવીર નેશનલ પાર્ક. યુપીમાં કયું છે? દુધવા નેશનલ પાર્ક. બિહારમાં કયું છે? વાલ્મીકી નેશનલ પાર્ક. મિત્રો આ 4 તો તમારે યાદ રાખવાના જ છે, કમ્પલસરી છે. બરાબર મિત્રો, આ 4 યાદ રાખ્યા પછી ઝારખંડમાં કયું છે? બેટલા નેશનલ પાર્ક. હરિયાણામાં સુલતાનપુર અને કાલેસરા નેશનલ પાર્ક. બરાબર. ઓડિશામાં સિમલીપાલ નેશનલ પાર્ક અને ભીતરકણિકા. મિત્રો આ પણ તમારે યાદ રાખવાનું છે. અરુણાચલ પ્રદેશમાં નામદફા, એક આ યાદ રાખવાનું છે તમારે. બરાબર મિત્રો, અને મોલિંગ છે. બરાબર, મોલિંગ નેશનલ પાર્ક. મણિપુરમાં કેટલા છે? કિબુલ લામજાઓ નેશનલ પાર્ક છે. બરાબર. મેઘાલયમાં બાલબકર્મ અને નોકરેક છે. બરાબર છે. મિઝોરમમાં ફાવંગપુઈ અને મુરલેન છે. બરાબર. આ નામ જ એટલા બધા અઘરા છે મિત્રો, કાંઈ પૂછાશે એવું લાગતું નથી મને જરાય. બરાબર. હવે ત્રિપુરામાં કાઉડેડ લેપર્ડ અને બાયસન છે. નાગાલેન્ડમાં નટાગકી અને સિક્કિમમાં કયું છે? કંચનજંગા. મિત્રો આ પણ તમારે એક યાદ રાખવાના છે. તો ટોટલ તમારે યાદ કયા રાખવાના છે? એક આ હેમિસ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? મહાવીર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? દુધવા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? વાલ્મીકી નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? પછી સિમલીપાલ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? ભીતરકણિકા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? નામદફા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? અને આ કંચનજંગા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? મિત્રો આ ટોટલ તમારે એટલા નેશનલ પાર્ક યાદ રાખવાના છે. મળીએ મિત્રો નેક્સ્ટ એપિસોડમાં આપણે જોઈશું કયા રાજ્યમાં અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં મતલબ કે નેશનલ પાર્ક નથી, તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં.